બાંધકામ કરનારાઓને ખોટી રીતે હેરાન કરી તેઓ પાસે રૂપિયા માંગનારાઓને લઈ હવે બાંધકામ કરનારાઓ પણ સજાગ થયા હોય તેમ લાગે છે। ત્યારે લિંબાયત ઝોનમાં આવેલ ઉધના અમન સોસાયટી સામે સત્ય સાઈનાથ સોસાયટીમાં રહેણાંક મકાન બાંધનાર પાસે 3 લાખની માંગ કરનાર વિરુદ્ધ મકાન માલિકે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના અને હાલ ઉધનાના અમન સોસાયટી સામે સત્ય સાઈનાથ સોસાયટીમાં રહેતા વેપારી સિરાજ મલિકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાની જમીન પર રહેણાંક મકાન બાંધ્યું હતું, જે મકાનમાં ખોટી રીતે બાંધકામ થયું હોવાનું દમ મારી શકીલ અહેમદ ઝકરિયા શેખ નાઓ દ્વારા સાગરીતો સાથે મળી 3 લાખની ખંડણી મંગાઈ હતી અને જો 3 લાખ રૂપિયા ન અપાય તો બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી। તો શકીલ અહેમદને મળવા ગયેલા સિરાજ મલિક સહિતનાઓને ગાળો આપી મકાન તોડાવી નાખવાની સાથે તાટિયા ભંગાવી નાખવાની ધમકી આપી હતી, સાથે ચેરપી કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી। થોડા દિવસ પહેલાં ઉધના વિસ્તારમાં રહેતા મોહમ્મદ સિરાજ નાઓએ પોલીસ કમિશનર સાહેબને ઉદ્દેશીને એક એપ્લિકેશન આપેલી હતી। એ એપ્લિકેશનની અંદર એના આક્ષેપ હતા કે સામેવાળા છે શકીલ અહેમદ ઝકરિયા નાઓ પોતાની પાસે પોતે જે મકાન બાંધે છે એ મકાન ગેરકાયદેસર છે અને એ બાબતે પૈસાની માગણી કરે છે। આ બાબતની અરજી આપવામાં આવેલી હતી। ઉપરોક્ત અરજીના કામે PSI PM વાળા દ્વારા તપાસ કરવામાં આવેલી। અરજીની હકીકત એવી રીતેની હતી કે આ કામે જે ફરિયાદી છે એ સત્ય સાઈનાથ સોસાયટી એના પ્લોટ નંબર 9 અને 10 એ કાયદેસર ડોક્યુમેન્ટથી દસ્તાવેજ કરી પ્લોટ ખરીદે છે અને એ પ્લોટ ઉપર પોતે બાંધકામ ચાલુ કરે છે। જ્યારે બાંધકામ ચાલતું હોય છે ત્યારે શકીલ અહેમદ ઝકરિયાના 2 માણસો આવે છે કે તમે આ બાંધકામ ગેરકાયદેસર કરો છો, તમારે શકીલભાઈને પૈસા આપવા પડશે, આવી એ કહીને જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ ઉધના ઝોન SMC ઓફિસમાં તપાસ કરવા જાય છે અને ત્યાં એને જાણવા મળે છે કે પોતાના આ બાંધકામ બાબતે અરજી થયેલી છે, જેથી એને શકીલ અહેમદ ઝકરિયાનો એપ્રોચ કરવામાં આવેલ છે અને શકીલ અહેમદ ઝકરિયા દ્વારા અલગ અલગ રીતે પૈસાની માગણી કરવામાં આવેલ છે, જે ફરિયાદી આપવા માગતા ન હોય અને એને પોલીસ કમિશનર સાહેબને અરજી કરેલ છે। હાલમાં અરજીની તપાસ સાચી હોય અને ફરિયાદી સાચો હોય એવા પુરાવા મળતા આરોપી શકીલ અહેમદ ઝકરિયા વિરુદ્ધમાં 384, 385 અને 387 ઇન્ડિયન પિનલ કોડની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી જે છે તહોમતદાર શકીલ અહેમદ ઝકરિયા એ ઉત્તર વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ બાંધકામ ચાલતા હોય ત્યાં પોતે એના ફોટા પાડી લે છે। ફોટા પાડી અને પછી એ તમારું બાંધકામ ગેરકાયદેસર છે આવા આક્ષેપ પાડી એ અરજી કરે છે SMC માં અને એક અમને અરુણ સોલંકી અને હારૂનભાઈ ગોરી આ 2 સાહેબો પણ મળેલ છે કે જેમણે પણ આ રીતના મકાન બાંધકામ ચાલતું હતું અને એની પાસેથી શકીલ અહેમદ ઝકરિયાએ આ રીતના પૈસા પડાવેલા હતા। તો આ રીતે શકીલ અહેમદ ઝકરિયાને પુરાવા પડતા અટક કરવામાં આવી છે। હાલમાં એના વિરુદ્ધમાં રિમાન્ડ લેવા બાબતની પ્રોસિજર ચાલુ છે। હાલ તો બનાવને લઈ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી સિરાજ મલિકની ફરિયાદ લઈ આરોપી શકીલ અહેમદ ઝકરિયા શેખની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અસદ સેટા સાથે અઝહર કુરેશી।